ચુંદડિયા વગેરે આવતા હતા, પછી ભૂવા વગેરે હોય તો તમે એની પાસે જોવડાવવા માટે જાઓ કે ભાઈ આ વસ્તુનું શું હશે જરા જોઈ દો ને. તો તમે ત્યાં જોવડાવવા બેઠા હો ને, એમાં જો વરસાદ આવ્યો હોય સીધો તમારી માથે પડે, એના ઘર માથે નળિયા ન હોય તો એ તમારું જોવે તો એ પહેલાં એ જોઈ લે ને કે મારે ધાબુ ક્યારે થશે, આ નળિયા ક્યારે જશે. એને પોતાના ઘરના નળિયાને જો ખબર ન પડતી હોય તો એ તમારું શું જોઈ દે એ તો તમે વિચારો. અને જો બધા જ આવું કરતા હોય તો ઠાકોરજીની પેલી કડીઓને તો મારી મરજી વિના એને તો આપણે ભૂસીને ફેંકી જ દેવી પડે. એની ઈચ્છા હોય એમ જ હંમેશા થાય. પછી ક્યારેક તમારે એનાથી કામ થયું હોય તો કેવું કે કાગડાને બેસવું અને ડાળને થવા કાળે એને ઠાકોરજીએ નિમિત્ત બનાવી અને કદાચ ક્યારેક તમારું કામ થયું હોય. બાકી એનો મતલબ એવો નહીં કે બધા એનો કરતા હરતા એ જ છે. કરતા હરતા તો પરમેશ્વર જ છે. તમારું કોઈ પણ અટવાયેલું કામ ઠાકોરજી ન કરે અને આ દુનિયાની કોઈ પણ વ્યક્તિ કરે તો એણે કરીને કરતા હરતા એ વ્યક્તિ નથી થઈ જતી. કરતા હરતા તો પરમેશ્વર જ રહે છે. એને લઈ લેવું હોય ત્યારે લઈ લે અને એને દઈ દેવું હોય ત્યારે દઈ પણ દે. દેવાનું હોય ત્યારે તમને પૂછવા નથી આવતા અને ખેંચી લેવું હોય ત્યારે પણ એ આપણને પૂછવા માટે આવતા નથી. માટે ભગવાનનો ભક્ત વધારેમાં વધારે ભરોસો, વધારેમાં વધારે વિશ્વાસ માત્ર અને માત્ર પરમેશ્વરની અંદર રાખે. હવે પર્વની આપણે પૂર્ણાહુતિ તરફ જઈએ છીએ. વૈશંપાયન મને કહે છે કે હે જન્મેજય, બોલ્યા ભીષ્મ પિતા મુખવાણી રે, રાય સાંભળ ઉલટ આણી રે. બોલ્યા ભીષ્મ પિતા મુખવાણી રે, રાય સાંભળ ઉલટ આણી રે. બોલ્યા ભીષ્મ પિતા મુખવાણી રે, રાય સાંભળ ઉલટ આણી રે. બોલ્યા ભીષ્મ પિતા મુખવાણી રે, રાય સાંભળ ઉલટ આણી રે. પરમેશ્વર તો સૌથી ન્યારા રે, એ તો જ્ઞાની જનોને છે પ્યારા રે. પરમેશ્વર તો સૌથી ન્યારા રે, તો જ્ઞાની જનોને છે પ્યારા રે. પરમેશ્વર છે માયાતીત રે, પરમેશ્વર છે માયાતીત રે. સદા સર્વદા તે અચલિત રે. હો સદા સર્વદા તે અચલિત રે. તુરીયાતીત છે અવિનાશી રે, ત્રિગુણાતીત દિવ્ય ધામ વાસી રે. તુરીયાતીત છે અવિનાશી રે, ત્રિગુણાતીત દિવ્ય ધામ વાસી રે. એને પ્રેમી જનો ઉર આણે રે, એને પ્રેમી જનો ઉરાણે રે. તેણે સુખ અલૌકિક માણે રે. હો તેણે સુખ લૌકિક માણે રે. જેને નેતિ નિગમ નિત્ય કહે રે, જેનો શેષજી પારન લહે રે. જેને નિધિ નિગમ નિત્ય કહે રે, જેનો શેષજી પારન લહે રે. બોલ્યા ભીષ્મ પિતા મુખવાણી રે, રાય સાંભળ ઉલટ આણી રે. હો રાય સાંભળ ઉલટ આણી રે. અત્યાર સુધી જે ઉપદેશ આપ્યો એ તમામ ઉપદેશનો છેલ્લે સાર કાઢીને બતાવી દીધો. ભીષ્મ દાદા કહે છે કે રાજા, તને આટલી બધી વસ્તુ ન સમજાય તો સર્વ કોઈનો સાર હું તને સમજાવું. કે જેને આપણે પરમેશ્વર કહીએ છીએ,
જેને ભગવાન કહીએ છીએ, જેને ઈશ્વર કહીએ છીએ, જેને પરમાત્મ તત્વ કહીએ છીએ, તો એ પરમેશ્વર સૌથી ન્યારા છે, સર્વથી પર છે, દરેકના કરતા હરતા છે, સર્વે કારણનું એક કારણ છે, એનાથી મોટું કોઈ નથી. એના હાથ નીચે દરેક બ્રહ્માંડોના અધિપતિઓ, જીવ, ઈશ્વર બધા જ છે, પણ એની ઉપર બીજું કોઈ નથી. એ સર્વ કોઈનો આધાર છે. અને આ ભગવાન કોને અતિશય વાલા છે? તો કે જે જ્ઞાની હોય, જે પ્રેમી હોય, તો આ બે ભક્તોને એ ભગવાન અતિશય વાલા છે. અને એ ભગવાનને આ બે પ્રકારના ભક્તો અતિ વાલા, એક પ્રેમી અને બીજા જ્ઞાની. હવે જે પરમેશ્વર છે એ માયાના 3 ગુણોથી પર છે અને સર્વદા અચલિત છે. માણસ બહુ ચલાયમાન થઈ જાય, વાતની વાતમાં ચલિત થઈ જાય, પણ ઠાકોરજી કાયમને માટે અચલિત છે. કેટલાય બ્રહ્માંડોના ભાંગીને ભૂકા થઈ જાય તોય ઠાકોરજીનું એક રૂવાડું પણ હલતું નથી. આવા એ અચલિત છે. આપણે ચાલ્યા જતા હોય અને કેડીઓ ઉભરાણી હોય, અને ઉપર આપણો પગ આવે ને કદાચ 100-500 કીડી મરી જાય તો આપણે થોડા એનો ખરખરો કરીએ છીએ, ત્યાંથી ચાલતા થઈ જઈએ. એમ કદાચ એટલા 50 બ્રહ્માંડો ભાંગી જાય તો ઠાકોરજીને તો જાણે સામાન્ય કીડીઓ મરી હોય એવું લાગે. એને બ્રહ્માંડો ભાંગે એની કોઈ જ અસર નથી. 14 લોકનું એક બ્રહ્માંડ, તો આના ઉપરથી અંદાજ આવે કે ભગવાન કેવડા મોટા હશે. દિવ્ય ધામની અંદર જેનો નિવાસ છે 3 ગુણોથી પર છે, વળી એ સદાયને માટે અવિનાશી છે, અને એને જે ઓળખે એ જ મહાસુખને માણે છે. અને બાકી બીજો કોઈ પણ હોય, એને રાજ મળે તોય ભલે ને એનું સર્વસ્વ લૂંટાઈ જાય તોય ભલે, એને ખરો આનંદ ને ખરું સુખ ત્યારે જ મળે કે એ ભગવાનને હૃદયમાં ધારે અને એ પરમેશ્વરનું ભજન કરે. અને રાજાએ મારા તારા પકડાતા નથી. વેદો પણ જેને નેતિ કહે છે, શેષ નારાયણ 2000 જીભે જેના નામનું સતત સ્મરણ કરે છે, અને છતાંય પણ વેદની રૂચાઓ જેની પાછળ દોડે તોય પણ એ ભગવાન કોઈના પકડ્યામાં અને કોઈના કળ્યામાં હજી સુધી એ ભગવાન કેવા છે અને કેવડા છે આપણે માત્ર અનુમાન બાંધીએ છીએ. આની અંદર આપણે જોયું કે જ્યારે અર્જુને શસ્ત્ર છોડી દીધા ત્યારે ભગવાને વૈરાટ સ્વરૂપને ધારણ કર્યું. તો એ જ પરમેશ્વરને જ્યારે જરૂર પડી અને કર્ણ આગળથી 2 બાણ લેવાના હતા, કુંતાજીને મોકલ્યા ત્યારે એ માખી થઈને બેઠા. હવે એક બાજુ માખીને બેહાડો અને એક બાજુ વિરાટ નારાયણને બેહાડો, કાંઈ ફેર જ નહીં. એક એકદમ અણુ જેટલા, અને એક એટલા બધા જબર કે અર્જુને તો આંખો બંધ કરી દીધી, ગતાય નહીં બરોબર છો, આ નથી જોવું. એવું વિરાટ સ્વરૂપ, સ્વર્ગમાં મસ્તક, પાતાળમાં ભગવાનનો ચરણ અને પેટ આ પૃથ્વી ઉપર, આવડા વિરાટ સ્વરૂપે બન્યા. જ્યાં મુખાકૃતિ ખોલી ત્યાં તો 7 સાગરો મોઢામાં ગુગવાટા કરે, અનેક બ્રહ્માંડો પરમાણુને જેમ ઉડે છે. અર્જુન કે તમે બહુ મોટા છો, તમે મોઢું બંધ કરી દો. અને ઠાકોરજીએ પછી નાનું સ્વરૂપ ધારણ કરીને એને ઉપદેશ આપ્યો. એટલે સર્વ કરતાં મોટા અને સર્વ કરતાં નાના જે કાંઈ ગણો એ કરતા હરતા પરમેશ્વર છે. અને આવા પરમેશ્વરની ઓળખાણ થયા પછી હે ધર્મ, આ મેં કર્યું, આ મારાથી થયું એવું અજ્ઞાન રાખવાની કંઈ જ જરૂર નથી. આવા મોટા કરતા હરતા ભગવાન બેઠા હોય તો તારી નહીં, તારી પેઢીઓની તાકાત નથી કે આ બધાને તું મારી શકે. તારા માર્યા એક પણ મર્યા નથી. માટે આ બ્રહ્મણાને હે રાજા તું છોડી દેજે. અને તને જે ભગવાન દ્વારકાધીશની પ્રાપ્તિ થઈ છે એના ચરણારવિંદમાં અનન્ય પ્રીતિ રાખી, એનાથી ડરી અને ન્યાય નીતિથી ધર્મ પ્રમાણે રાજ કરજે. જેટલા મરાયા બધાયનું પાપ દ્વારકાધીશને ખાતે છે, તારે ખાતે બિલકુલ નથી. પણ અશ્વત્થામાનું જેમ લીધું એમ હાથે કરીને ઉપાધિ ઓરતો નહીં. ભગવાને કીધું એટલું જ કર્યું હોત તો પ્રશ્ન નહોતો, પણ હાથે કરીને નરોવા કુંજરોવા કરીને રથને 2 ગજ નીચે ઉતાર્યો. એમ ઠાકોરજી કે એટલું જ કરીએ તો કોઈ ચિંતા નથી. પણ અક્તરડાયા થઈએ ને આપડા પણ વાપરવા જઈએ એમાં જ આ જીવાત્મા પરેશાન થાય છે. માટે ભીષ્મ દાદા કહે છે કે રાજા દરેક વાતને તું ભૂલી જા, કોઈને મારા નથી, કંઈ જ બન્યું નથી, યુદ્ધ થયું જ નથી એમ માની અને તું પરમેશ્વરનું ભજન કર. અને
જ્ઞાની પુરુષોની અંદર ખપાય એવો સત્સંગ કરીને એવું જ્ઞાન એને મેળવી લેવું. માણસ હેરાન ત્યાં સુધી થાય કે જેને જ્ઞાન નથી, જેને ખબર નથી. કોઈ પણ વસ્તુની આણ થાય તો એનું દુઃખ ત્યાં સુધી થાય કે આપણને ખબર નથી કે આ વસ્તુ નાશવંત જ હતી. જો ખબર હોય કે નાશવંત છે તો દુઃખ થવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને જેને ખબર છે કે નાશવંત છે, દુઃખ નથી થતું, એનું જ નામ જ્ઞાની છે. જ્ઞાનીને કંઈ શિંગડા કે પૂંછડા કે કોઈ જુદી નિશાની હોતી નથી. માટે સત્સંગે કરી અને જ્ઞાન પ્રાપ્ત કરે એને જ સાચા અર્થમાં જ્ઞાની કહેવાય. અને તે તો દ્વારકાધીશ ભગવાન વ્યાસજી ઘણાયનો સમાગમ કરેલો છે. સાક્ષાત તું ધર્મનો અવતાર છે, માટે તું જ્ઞાની જ છે. આવી ચિંતા છોડી અને પુત્રવત પ્રજાનું પાલન કરજે. આ રીતે ભીષ્મદાદાએ ધર્મરાજાને સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે, જેને આપણે શાંતિ પર્વત તરીકે ઓળખીએ છીએ. ધર્મરાજા વંદન કરી ભીષ્મદાદાને દંડવટ કરી અને પોતાના રાજભવન તરફ જાય છે. તો અહીંયા શાંતિ પર્વની કથા પૂર્ણ થાય છે. હવે અશ્વમેઘ પર્વની કથા આવશે. અને ત્યાર પહેલાં ભીષ્મદાદાને ભગવાને આપેલી જે દિવ્ય ગતિ એ કથા આવશે. તો એને આપણે બપોર પછી સાંભળશું. અત્યારે આ 13મું જે શાંતિ પર્વ એને આપણે ઠાકોરજીના ચરણમાં એનું શ્રવણ અને કીર્તન એ બંનેને અર્પણ કરશું. કાયેન વાચા મનસેન્દ્રિયર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવા કરોમિ અદ્યાત સકલાં પરસ્મૈ નારાયણાય સમર્પયામિ નારાયણાય સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ગોપીનાથજી મહારાજની જય. શ્રી દ્વારિકાધીશ કી જય. અહીંયા શાંતિ પર્વ પૂર્ણ થયું. રાજાની 13મી જે બ્રહ્મહત્યા એ બ્રહ્મહત્યા ઉતરી. એની નિશાની તરીકે કાળા પડદા, કાળા તલ અને કાળી ગાયો એ સફેદ થઈ. એટલે મુનિ કહે છે કે હે રાજા, તારી બ્રહ્મહત્યા ઉતરી. તો આ શાંતિ પર્વની પૂર્ણાવતિ સાથે જ આપણે કથાના અત્યારના સત્રને અહીંયા પૂર્ણ કરશું. બપોર પછી 3:30 વાગે ફરીવાર કથા શરૂ થશે. તો 2 મિનિટ. હવે ભૂદેવો કોઈ છે ખરા સભામાં? જો હોય તો ભલે, નહીંતર બપોર પછી રાખશું. બપોરે કથા પૂરી થાય ત્યાર પછી થશે, કારણ કે અશ્વમેઘ પર્વ તો હજી કાલે નહીં પૂરું થાય. કોઈ છે નહીં એટલે આપણે દાન પુણ્યનો પછી રાખશું. આ એક ભૂદેવ તો આવ્યા. 2 મિનિટ હરિનામ સંકીર્તન. સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ. અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. ઉન્મત્ત ગંગાજીના પવિત્ર કિનારે સર્વાવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુ અતિ પવિત્ર પ્રકાંડ પંડિત એવા પ્રાગજી પુરાણીના શ્રીમુખે ભગવાન વ્યાસનારાયણ કૃત મહાભારતની પવિત્ર કથાનું શ્રવણ કરી રહ્યા છે. 2 માસ સુધી
પર્ણકુટીઓ બાંધી, છાવણીઓ નાખી અને મહારાજે આ ઓરિયાના પવિત્ર કિનારે આ પાંડવોની દિવ્ય ગુણ ગાથાનું શ્રવણ કર્યું છે. ઉન્મત્ત ગંગા મહાત્મા, હરિચરિત્ર, ચિંતામણી વગેરે ગ્રંથો એની સાક્ષી પૂરે છે. અને એ કથાથી પણ આપણે વાકેફ છીએ કે જ્યારે મહારાજને મહાભારતનું પુસ્તક જોઈતું હતું, અત્યારની જેમ પ્રેસની વ્યવસ્થા નહીં એટલે પુસ્તકો હાથે લખવા પડે. અત્યારે તો ફાટી જાય તો દુકાને જઈને બીજું લઈ આવીએ, જૂનું ગેલામાં પધરાવી દઈએ. તો એ વખતે પુસ્તકોની બહુ તાણ હતી. મહારાજે લખીરામ શાસ્ત્રીને મોકલ્યા કે તમે ભાવનગર જઈ અને એક બ્રાહ્મણને ઘેર મહાભારતનું પુસ્તક છૂટા પાનાનું છે એને તમે લઈ આવો. પણ પેલા બ્રાહ્મણને તો જીવ કરતાં પુસ્તક વધારે વાલું એટલે દીધું નહીં. પછી ગોપાળાનંદ સ્વામીને મોકલ્યા અને સ્વામીએ પોતાનો પ્રૌઢ પ્રતાપ બતાવી અને આ બ્રાહ્મણ પાસેથી પુસ્તક લીધું. બ્રાહ્મણે રાજી થઈને આપ્યું અને એ પુસ્તકમાંથી મહારાજે પ્રાગજી પુરાણી પાસે 2 મહિના સુધી આ દિવ્ય ગાથાઓને ગવડાવી છે. અને ભગવાન શ્રી હરિએ એક આસન ઉપર બેસી અને આ કથાનું શ્રવણ કર્યું છે. ભગવાનના શ્રવણ તળેથી પસાર થયેલા એક એક પ્રસાદીના શબ્દો છે. મહારાજને એવી ટેવ હતી કે ગમે ત્યારે કથા સાંભળવા બેસે તો દરેક જગ્યાએથી વૃત્તિઓને પાછી વાળી, સત્સંગની ચિંતાને છોડી, ઉત્સવ સમયમાં એનો જે માહોલ હોય એને ભૂલી અને કથામાં એકાગ્ર થઈ જતા. અને આપણે પણ રોજ યાદ કરીએ છીએ કે કથા સાંભળતા રે હરે હરે કંઈ બોલે. વચ્ચે એટલા બધા મહારાજ મોજમાં આવી જાય કે હરે હરે એવો શબ્દ બોલે. ક્યારેક ક્યારેક ભોજન કરતા હોય તો મહારાજને એવું લાગે કે હું કથામાં બેઠો છું, તો જમતા જમતા ક્યારેક હરે હરે બોલે. હરે હરે કથા સાંભળતા બોલાય અને હરિહર કરો એવું જમતી વખતે બોલાય. પણ મહારાજને આ વિસ્મૃતિ થઈ જતી. જ્યારે માર્કંડેય ઋષિ નામકરણ સંસ્કાર કરવા આવ્યા ત્યારે ભગવાનના ગુણોનું વર્ણન કર્યું ને એમાં કહ્યું કે તમારા પુત્ર કથા સાંભળવામાં પૃથુ મહારાજ જેવા થશે. જે પૃથુ મહારાજે કથા સાંભળવા માટે 10,000 કાન માગેલા, એને 2 કાનથી પૂરું નહોતું પડતું. અને આપણે 2 કાન છે તોય કથા સાંભળવાની ઈચ્છા નથી થતી, એ પણ એમને એમ જ પડ્યા રહે છે. તો આવા કથા સાંભળવામાં ખટકાવાળા આપણા ઈષ્ટદેવ હતા. અને જ્યારે જ્યારે લીમતરુ નીચે સભા હોય તો કીર્તન ભક્તિ અને કથા વાર્તા 2 જ વસ્તુ હોય. આના સિવાય તમને કોઈ ત્રીજી વસ્તુ જોવા નહીં મળે. અને ભગવાનની લીલાઓને આપણે યાદ જ્યારે કરીએ છીએ ત્યારે આપણે કહીએ છીએ કે સુણતા કથા તે હરે બોલતા રે લોલ, ડોલે મગન સુણી મરમરે શ્રીજીના સ્નેહ મુને સાંભરે રે લોલ. કથામાં કંઈક એવી મરમાળી વાત આવતી હોય, કંઈક વિશેષ વાત આવતી હોય તો મહારાજ એમને બેઠા ન હોય સુનમુન થઈને આપણી જેમ, ડોલે મગન સુણી મરમયે બેઠા બેઠા ડોલતા હોય. મહારાજ કે અક્ષરધામની અંદર પણ બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામીના કીર્તનો બોલાય અને એ કીર્તનો સાંભળતા જાય અને મુક્તો ડોલતા જાય. કેવા ડોલે તો જાણીએ જે કેફે કરીને ગાંડા થયા હોય એવા કીર્તન ગાતા ગાતા ડોલે, એવા કથા સાંભળતા સાંભળતા ડોલે. જેમ બંધાણીને અફીણનો કેપ ચડે, દારૂડિયાને દારૂનો કેપ ચડે, એમ મહારાજને ને એ સંતોને કથા વાર્તા અને કીર્તનનો કેપ ચડતો.
અને એમણે જે કથા વાર્તા સાંભળી છે ને એમણે જે કીર્તનો રચ્યા છે ને ગાયા છે ને મહારાજે સાંભળ્યા છે, એ જ કીર્તનોનો અમૂલ્ય ખજાનો આજે આપણી પાસે છે. વારંવાર મેં યાદી આપી છે કે મહારાજને મળેલા, મહારાજના દીક્ષિત એવા નંદ સંતોના બનાવેલા 27,500 કીર્તનના પદ આ સંપ્રદાયની આગળ છે. અને આ સંપ્રદાયનું ઘરેણું છે. પછી મારા તમારે જેવા એ બનાવ્યા હોય એને તો કોઈ ગણતરી જ નથી. આ તો મહારાજને મળેલા મુક્તોના બનાવેલા આટલા પદો છે. આપણને 100 આવડતા હોય છતાંય પૃથ્વી ઉપર પગ નથી અડતો તો 27,500 એટલે ક્યાં વાત ગઈ કહો. તમને 100 કીર્તનો આવડે તો એ દુનિયામાં તમે વખણાવ છો. બોટાદવાળાને કીર્તન બહુ આવડે, ગણતરી કરી હોય તો ખબર પડે. જ્યારે હોય ત્યારે એનું ઈજ ગાતા હોય. તો એનો મતલબ એવો કે નંદ સંતોના સાહિત્યથી દુનિયા થોડી પાછળ છે, અજાણ છે. એને તો તમારા જોડકણા અને એવા બધા કીર્તનો હોય, સ્વામિનારાયણનો હેલો અને એવું બધું બહુ આવડે. એને તો પુણ્ય ઉદય થયા પાછલા કીધું હોય, અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી રહે એવું કીધું હોય તો બે જાય ખૂણે. એટલે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન કોઈને ન આવડે ને તમને જરીક આવડે એટલે લોકોને એવું લાગે કે ઘણું બધું આવડે છે. તો ભગવાન સ્વામિનારાયણ આવું વિપુલ સાહિત્ય આપણા માટે આ ધરતી ઉપર અજર અમર બનાવીને ગયા છે. જ્યાં સુધી સૂર્યચંદ્ર તપશે એના ધરતીનો ગોળો રહેશે ત્યાં સુધી આ સંપ્રદાયનું સાહિત્ય અમર રહેશે. હરિચરિત્રામૃત સાગર જેવા મૂળ ગ્રંથના દર્શન કરો તો આપણો 1.5 માથોડાએ ગ્રંથ લખનારાને લાખ લાખ ધન્યવાદ દેવા પડે કે એણે 12-13 વર્ષ સુધી સતત મહેનત કરીને જ્યાં સુધી શરીરમાં પ્રાણ રહ્યો ત્યાં સુધી એણે કલમ નથી મૂકી. મુક્તાનંદ સ્વામીને મહારાજે આજ્ઞા કરી ચાતુર્માસમાં નિયમમાં કે તમારે ચાતુર્માસની કાયમ સંપ્રદાયની પુષ્ટિ થાય એવા ગ્રંથ લખવા. મહારાજ ધામમાં પધારે, અષાઢ સુધી બારસનો દિવસ આવ્યો, અષાઢ વદ બારસ. સ્વામીના હાથમાં કલમ છે અને સ્વામી છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. નિત્યાનંદ સ્વામીએ કલમ લઈ લીધી. ધર્માખ્યાન નામનો ગ્રંથ સ્વામી લખતા હતા. નિત્યાનંદ સ્વામી કહે છે, ગુરુદેવ હવે કલમ મૂકી દો, તમારો અધૂરો ગ્રંથ હું પૂરો કરીશ. પછી એ ગ્રંથ નિત્યાનંદ સ્વામીએ પૂરો કર્યો. છેલ્લા શ્વાસ સુધી ભગવાન સ્વામિનારાયણને આજ્ઞાને માન આપી અને આ મહાપુરુષે 87 વર્ષની જેની ઉંમર અને ત્યાં સુધી આ સંપ્રદાયને સતત લખી અને સાહિત્યની ભેટ આપી છે. ઇતર સંપ્રદાયોમાં શાસ્ત્રો ઓછા હશે, આ સંપ્રદાયની અંદર તમે નજર કરો તો તમે વાંચતા થાકી જાઓ એવા ગહન. અને ભગવાન સ્વામિનારાયણનું જીવન કેટલા વર્ષ? તો કે માત્ર અને માત્ર 49 વર્ષ. હવે આપણને એમ થાય કે 11,000 વર્ષ રહ્યા હોત તો શું કરત? આપણા માળા પૂજાપાઠ કાંઈ કરવાનું ન હોત, એકલું વાંચા જ કરવું પડે, એટલું સંતો લખે. કીર્તનો 27,500 છે. એમાં અષ્ટાનંદ સંતો જે કવિઓ કહેવાતા એ લોકોના જ ખાસ બનાવેલા. પ્રેમાનંદ સ્વામીની તમે ગજબની શક્તિ જોવો, 14,000 પદ જે વ્યક્તિ અડધમાં એકલા, અડધા કરતાંય વધારે. તો એકલા પ્રેમાનંદ સ્વામી મહારાજની સાથે 15 વર્ષ ખાલી રહ્યા, પાછળ 25 વર્ષ રહ્યા. તો આટલા સમયગાળામાં એણે પ્રગટ ભગવાનને રાજી કરવા એનો મહિમા ગાતા 14,000 પદોની રચના કરી. બ્રહ્માનંદ સ્વામીના 9,000. હવે બીજાનું ક્યાં આમાં બાકી રહ્યું કંઈ? અને બાકીના જેટલા કીર્તનો વૈધા એમાં બધા જ સંતો આવી ગયા. પછી મુક્તાનંદ સ્વામી હોય તો ભલે, દેવાનંદ સ્વામી હોય, કૃષ્ણાનંદ સ્વામી હોય, મંજુ કેશાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, એ બધા જ એની અંદર આવી ગયા. અને એ પણ કેવું સાહિત્ય કે સ્વામિનારાયણ ભગવાનની લીલાનું કામ ચાલુ હોય અને સામે લખવાનું પણ ચાલુ હોય. આજ્ઞા આપો અમે જઈએ વ્રત પૂરી, જાવો પ્રભુ રામનવમી નથી દૂરી, અને સેવક દાસ પ્રેમાનંદ હજુરી. પ્રેમાનંદ સ્વામી કે કાંઈ બે ગાલ વચ્ચેથી નીકળેલા ગપ્પા નથી, મને કોઈએ કીધું નથી, મારી હાજરીમાં આ બનાવ બનેલો છે ને એ હું લખું છું.
તો આવું જે સાહિત્ય આપણને મળ્યું, અને એમાંય બાકી હતું તો આ બધા શાસ્ત્રો હતા એને પાછા સાંભળી અને ઠાકોરજી આપણને આજ્ઞા કરતા ગયા. મહારાજે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય એને અમારા આશ્રિતોએ સંભાળી રાખવી. અવતારોના ચરિત્રોને પણ સંભાળવાનું કહ્યું છે. જે લીલાઓ કરી હોય એને યાદ કરવી. માત્ર દાદા ખાચરની જ વાતને યાદ કરવી, નરસિંહ મહેતાની વાતને યાદ ન કરવી એવું નથી. જેમાંથી લેવા જેવું લાગે એ આપણે આપણા જીવનમાં લઈ અને ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યને દ્રઢ કરવાની મહેનત કરવી. તો આવો ભગવાન શ્રી હરિએ ભાવથી સાંભળેલો અને ભગવાન વ્યાસ નારાયણે લખેલો એવો જે સુંદર મજાનો ગ્રંથ, એને આપણે ઘણાય દિવસથી લઈને બેઠા છીએ. ભગવાન વ્યાસ નારાયણે પાંડવોના સુંદર જન્મ અને કર્મને બતાવ્યા. ભગવાને આ ભૂનો ભાર હળવો કરવા માટે જે ચેષ્ટાઓ કરી, જે કાવા દાવા કર્યા આપણી ભાષામાં, એ પણ બધા જ આપણને સંભળાવ્યા. અને એ કાવા દાવા એવા હતા કે એકને ભગવાન મરાવે તો એની પાછળ કેટલાયનું હિત સમાયેલું હોય. પોતાના સ્વાર્થ માટે કોઈ કામ ઠાકોરજીએ કર્યું નથી. અને પળે પળે પોતાના આશ્રિત એવા પાંડવોની ભગવાને રક્ષા કરી છે. એને આગળ સત્કર્મો કરાવે, એના જગતની અંદર એને જશભાગી બનાવ્યા છે. કૌરવના કુળનો નાશ કરાવી, ઇતર તમામ પાપી રાજાઓને મરાવી અને ભગવાનને ધર્મરાજાને ગાદી સોંપાવી છે. ધર્મરાજા સુખપૂર્વક રાજ કરે છે. અંતરમાં ઉદ્વેગ થતાં ભીષ્મદાદાની પાસે જઈ અને શાંતિનો ઉપાય પૂછતા દાદાએ જ્ઞાન પ્રકરણ સમજાવ્યું છે. ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય એને સિદ્ધ કરવા અને પોતાનું કર્તાપણું મૂકી અને પરમેશ્વરનું કર્તાપણું હંમેશને માટે યાદ રાખવું અને વિચારવું, જેથી કરીને દુનિયામાં જે કાંઈ થાય છે એનો હર્ષ શોક આપણને ન થાય. આપણા મોક્ષની અંદર, આ જગતની અંદર બનતા બનાવો છે એ બાધારૂપ ન બને એના માટે ભીષ્મદાદાએ જ્ઞાન આપ્યું છે. જ્ઞાન સાંભળી ધર્મરાજા પોતાના મહેલે આવ્યા. ધર્મરાજા ગાદીએ બેઠા. તમામ રાજ્યની અંદર સુખ શાંતિ વર્તે છે. ભગવાનને વિચાર થયો કે ઘણા સમયથી હું નીકળ્યો છું, દ્વારિકા ગયો નથી, તો હવે અહીંયાનું તમામ કામ પૂર્ણ થયું છે. હવે સુખ શાંતિથી પાંડવો રાજ કરશે, ભગવાનનું ભજન કરશે, પ્રજા પણ સુખી છે એમ વિચારી અને ભગવાન કુંતાજીને કહે છે કે માં, હવે તમે મને રજા આપો, મારે દ્વારિકા જવું છે. ત્યારે કુંતાજી રડવા માંડ્યા, મહારાજ અત્યાર સુધી અમારી સાથે રહ્યા, મારા દીકરાઓ આજે આ 18 દિવસના રણ મેદાનમાં ક્ષેમ કુશળ હોય તો હે પરમેશ્વર તમારે કારણે છે. એણે શરણાગતિ તમારી લીધી છે એટલે, બાકી કાળ ભલભલાનો કોળિયો કરી ગયો. તમે એની પળે પળે રક્ષા કરી છે. તમે અમારા કુળના તારણહાર છો. મહારાજ, મને સ્વપ્નામાંય સંકલ્પ નહોતો કે પાંડવોના પિતા પાંડવ મહારાજાએ મહેનત કરીને મેળવેલી ગાદી ઉપર મારા દીકરા બેસશે. અને આજ જો ધર્મ બેઠા હોય તો એ તમામ પ્રતાપ તમારો છે. માટે મહારાજ, અમારી તો એવી ઈચ્છા છે કે તમે કાયમ અહીંયા રહ્યો. ભગવાન કહે છે કે માં, કાયમ થોડું રહેવાય. હું પણ મારું ઘર બાર, કુટુંબ, પરિવાર, રાજ્ય મૂકીને આવ્યો છું. જ્યારે જ્યારે યાદ કરશો ત્યારે પાછો આવી અને દર્શન દઈશ. કુંતાજી અને આખો પરિવાર વળી વળીને વંદના કરે છે. અતિ પ્રસન્ન થયેલા પરમેશ્વર કુંતાજીને માગવાનું કહે છે. કુંતાજીએ એવું કહ્યું છે કે ડગલે અને પગલે અમને વિપત્તિ, દુઃખ આપજો. જો દુઃખ આપશો તો અમે તમને ક્યારેય નહીં ભૂલીએ. જ્યારે જ્યારે અમારે ભેડ પડી, અને આપણે પણ આ ગ્રંથમાં સાંભળ્યું કે જ્યારે પાંડવોને, કુંતાજીને, દ્રૌપદીને, સુભદ્રાને કોઈ પણને મુશ્કેલી આવી, ત્યારે એણે છેલ્લો ઉપાય એ કર્યો કે ભગવાનને યાદ કરવા અને ભગવાનને પ્રાર્થના કરવી. દુઃખ ભંજન તો પરમેશ્વર એક જ છે.
અને જ્યારે જ્યારે ખરા દિલથી પ્રાર્થના કરી ત્યારે ત્યારે આવી અને ભગવાને એની ભીડ જરૂર ભાંગી છે, અને હજી જ્યાં સુધી રહેશે ત્યાં સુધી ભગવાન જ ભીડ ભાંગવાના છે. આપણે માન્યતા એવું છે કે આપણે બચી ગયા ને બધું આપણે જાતે થયું, જાતે કાંઈ નથી થતું, કુદરત રાખે તો જ થાય. કુંતાજીએ દુઃખ માગ્યું. ભગવાન કહે છે કે માં હવે દુઃખના દિવસો પૂરા થઈ ગયા છે, અને તમે દુઃખ માગો એનું કારણ પણ મને ખબર છે કે મારી અખંડ સ્મૃતિ રહે, હું ભૂલાવું નહીં, એટલા માટે જ તમે દુઃખ માગો છો. પણ હવે તમને દુઃખ નહીં, પણ તમારે માટે અલ્પ સમય માટે સુખના દિવસો આવ્યા છે, શાંતિથી ભજન કરજો એમ કહી અને ભગવાન પોતાનો જે રથ છે એ રથમાં ચડવા જાય. રથચક્ર ઉપર એક જ ચરણ મૂક્યો. ભગવાનને યાદ આવી ગયું કે હજી ભીષ્મ દાદા રાહ જોઈને બેઠા છે. આજે ધર્મને ગાદી સોંપી એને 6 મહિનાના વાણા વાયા, પણ ભીષ્મ દાદાએ હજી શરીર છોડ્યું નથી. કારણ કે ભીષ્મ દાદાએ જ્યારે ભાનુમતીને છેતરી અને દ્રૌપદીને આશીર્વાદ અપાવ્યા ત્યારે દાદાએ મારી પાસે માગ્યું છે કે બીજું તો કાંઈ નહીં, તમે તમારું ધાર્યું કર્યું, પણ હવે મારું શું? ત્યારે ભગવાને કીધેલું કે દાદા તમારે જે જોઈએ તે માગી લ્યો. ત્યારે ભીષ્મ દાદા એમ બોલેલા, કામ તો પૂર્ણ કામ છું, મારે કોઈ કુટુંબ પરિવાર સંસાર કોઈ છે જ નહીં તમારા સિવાય, પણ એક ઈચ્છા છે કે જેથી મારો અંતકાળ આવે ને હું જ્યાં મારું પાર્થિવ શરીર હોય ત્યાં આવીને હે પરમેશ્વર મને છેલ્લા દર્શન દેજો. માટે એક એની ઈચ્છાને હું પૂર્ણ કરતો જાઉં એમ વિચારી અને ભગવાન પાછા રથમાંથી નીચે ઉતર્યા. ધર્મરાજાને કહે છે કે આપણે ભીષ્મ દાદાને દર્શન દેવા માટે જવું છે. 5 ભાઈઓ અને સતી દ્રૌપદી એમને સાથે લઈ અને હસ્તિનાપુરના નજરબાગમાં પીપળાના વૃક્ષ નીચે બાણશૈયામાં પોઢેલા ભીષ્મ દાદાને દર્શન દેવા માટે આવે છે. છેલ્લા શ્વાસ દાદા લઈ રહ્યા છે. પાંડવો સહિત પરમેશ્વરને આવતા જોયા. 5 પાંડવોએ દાદાને વંદન કર્યા છે. દાદાએ અંતરથી 5 ભાઈઓને આશીર્વાદ આપ્યા છે. સતી દ્રૌપદીને પણ આશીષ આપ્યા. ભગવાન સામે જઈને જ્યાં ઊભા ત્યાં તો ભીષ્મ દાદાની આંખોમાંથી આંસુડાની ધાર થવા માંડી. પાંડવોની ઉંમર 96-100 વર્ષની હોય તો તમે વિચારો કે ભીષ્મ દાદાની ઉંમર કેટલી હશે. ભીષ્મ દાદાને આમ પેઢીની ગણતરીએ ગણીએ તો પાંડવો દીકરાના દીકરા થાય. એમના ભાઈ વિચિત્રવીર્ય, એમના દીકરા પાંડુ, ધૃતરાષ્ટ્ર અને વિદુર, અને એમના દીકરા આ પાંડવો. તો દાદાની કેટલી ઉંમર હશે, અને એણે એની જિંદગીમાં જન્મ્યા પછી કેટલા બધા વાવાઝોડા અને ઝંઝાવાતોને જોયા છે. પોતાની જિંદગીમાં કલંક લગાડ્યા સિવાય જેણે અખંડ પરમેશ્વરની આરાધના કરી છે. અને આવા વીર પુરુષ ભગવાનના એકાંતિક ભક્તનો જ્યારે અંતકાળ આવે ત્યારે એ પણ દર્શન કરવા જેવો હોય. હું તો એવું માનું છું કે ભીષ્મ દાદાના અંતકાળના જેણે દર્શન કર્યા હશે એને અંતકાળે ઠાકોરજીના તેડા હોય. કારણ કે આવા પુરુષના અંત સમયના દર્શન કોને થાય? ભગવાન જઈને ઊભા. દાદાની આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો. ભગવાન મરક મરક હસે છે કે દાદા હવે ક્યાં સુધી આ લોકની અંદર રહેવું છે? ભીષ્મ દાદા કહે છે કે હે પરમેશ્વર, બધી જ મારી ઈચ્છાઓ પરિપૂર્ણ થઈ ગઈ, અને હવે મને પાંડવોની પણ ચિંતા નથી. પળે પળે તમે એની રક્ષા કરી છે ને કાયમ તમે એની રક્ષા કરવાના છો. અને જ્યાં જ્યાં અર્જુન છે ત્યાં પાછળ શ્રી કૃષ્ણ હોય જ એવો મને ભરોસો છે. યત્ર યોગેશ્વર કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ. અને જ્યાં અર્જુન ને કૃષ્ણ બંને હોય ત્યાં જ લક્ષ્મી હોય અને ત્યાં જ વિજય હોય. માટે હવે મારી કોઈ ઈચ્છા નથી, પણ હે પરમેશ્વર, આ દુનિયાની અંદર દરેક ગૃહસ્થને દીકરા કરતાં પોતાની દીકરીઓની ચિંતા વધારે હોય, તો મારી એક કન્યાકુંવારી છે એની મને ચિંતા છે. જનલોકને એવું લાગે કે ભીષ્મ દાદા અને એને વળી દીકરી, પણ
ભગવાનને કહે છે કે હે પરમેશ્વર, બધા જ કામ પૂરા થઈ ગયા, પણ મારી મનની વૃત્તિરૂપી જે કન્યા એને આજ હું તમારી સાથે પરણાવું છું. મારી મનની વૃત્તિ અત્યાર સુધી હસ્તિનાપુરની ગાદીમાં કુળની અંદર યુદ્ધ ન થાય તો એનું સમાધાન કરવામાં ઘણા પ્રકારે ફરતી, પણ તમામ મનોકામનાને પૂર્ણ થતાં મારા મનની વૃત્તિને હું તમારા ચરણાર વિંદમાં અર્પણ કરું છું. અને મહારાજ, તમારું દર્શન કરતાં મારા શરીરમાંથી પ્રાણ નીકળે, બસ એ જ મને ઈચ્છા છે. આવી રીતે જ્યારે કહ્યું ત્યારે અર્જુનને આજ્ઞા કરતાં અર્જુને બાણગંગાનું જે જળ હતું એ જળ લઈ ધર્મરાજા સહિત પાંચેય ભાઈઓએ દાદાના મુખમાં મૂક્યું. અને દાદાએ હાથ તો કાંઈ જોડાય એવું નથી, બે હાથની અંદર બાણ લાગેલા ધરતીની સાથે જડાયેલા છે, પણ આંખના આંસુડા સાથે ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન, આજીવન નૈષ્ટિક વ્રત પાળીને તમારું ભજન કર્યું છે, તમારો અપરાધ આમ તો ક્યારેય નથી કર્યો, પણ રણ મેદાનમાં 18 દિવસ બહુ કર્યો છે. અને એ પરમેશ્વર, વધારેમાં વધારે લક્ષ્મીજીના નિવાસ સ્થાન રૂપ તમારા વક્ષસ્થળને જો વિંધી નાખ્યું હોય ને તો એ મેં વિંધ્યું છે. માટે હે પરમેશ્વર, મારા તમામ ગુનાઓને તમે માફ કરજો. અને મને એ પણ ખ્યાલ છે કે તમે ક્યારેય પણ ભક્તના ગુના સામે જોતા નથી. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વા ન તદીય સદ્ગુણમ અણુમપ્ય તુલમ હિ મન્યતે. ભક્તના બહુ મોટા અવગુણ હોય તો ભગવાન એને અણુ જેવડા માને, એનો નાનો એવો ગુણ હોય તો ભગવાન એને બહુ મોટો કરીને માને. જેમ તમે તમારા પુત્રના દોષ સામે નથી જોતા, કાંઈક એના ગુણ હોય તો સમાજમાં તમે વખાણ કરો છો, તો ભગવાનનો પણ એવો જ નિયમ છે કે પોતાના ભક્તનું હંમેશા બીજાની પાસે સારું બોલે. માટે હે મહારાજ, ઘણી વાર તમે ભૂલ કરી છે. મામા કંસને મારવો કેદીન ઘટે કાન, તેદી ભૂલી ગયો ભગવાન સ્વભાણેજતા શામળા. મામાને મારવો એ ભાણેજને ક્યારે ઘટે નહીં, પણ હે પરમેશ્વર, તે દિવસે તું તારું ભાણેજ પણ ભૂલી ગયેલો. પદમણી રાણી પરહરીને કુબજ્યા વશ થયો કાન, તેદી ભૂલી ગયો ભગવાન સમજણ બાધી શામળા. તે દિવસે તારી બધી સમજણ ક્યાં ગઈ કે તું કેટલી રાણીઓને છોડી અને કુબજાને વશ થયો. પણ મારા ગુના જો માધવા તું ભૂધર ભૂલી જા, તો તને ભૂલકણો ભગવાન હું સાચો માનું શામળા. તને આખી દુનિયા ભૂલકણો કહે છે, પણ મને મનાતું નથી. મારા કરેલા જે ગુનાઓ છે, મેં કાંઈ પણ તમારો અપરાધ આ જિંદગીની અંદર કર્યો હોય તો હે પરમેશ્વર, જો એને તમે ભૂલી જાઓ તો હું તમને ખરા ભૂલકણા માનું. અને એ વખતે ભગવાન મરક હસ્યા છે અને ચતુર્ભુજ સ્વરૂપે ભીષ્મદાદાને દિવ્ય દર્શન આપ્યા છે. અને જેમ કોઈ તાજા ઉતારેલા માખણમાંથી વાળ ખેંચે એમ દાદાના દિવ્ય આત્માને ભગવાને ખેંચી પોતાના ચરણના શાશ્વત સુખને પમાડ્યો છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી છે, દુંદુંભી વાજાઓ વાગવા માંડ્યા છે અને દેવતાઓ જય જયકાર કરે છે. મહાભારતમાં જેનાથી આ કથાની શરૂઆત થયેલી, ભીષ્મદાદાથી જ આ કથા શંતનુ રાજાથી ચાલુ થાય. પહેલી ગાથા ભીષ્મદાદાની આવે, પછી જન્મેલા ગુજરી ગયા, દાદા હજી બેઠા હતા. તો એ મહાભારતનું બહુ જબરજસ્ત પાત્ર, જેનું સમર્પણ, જેનો ત્યાગ, જેનો વૈરાગ, જેની ભક્તિ, જેનો ક્યાંય જોટો ન જડે, એવા જે ભીષ્મદાદા, એમણે આ ધરતી પરથી વિદાય લીધી છે. ભગવાને પાંડવોને આજ્ઞા કરી છે, દાદાનો અંતિમ વિધિ કરવામાં આવ્યો. એની પાછળ બીજા પણ જે કાંઈ દાન પુણ્ય વગેરે થાય એ બધું જ ધર્મરાજાએ ભગવાનની આજ્ઞાથી કર્યું છે. અને ત્યાર પછી ભગવાન દ્વારિકા જવા માટે તૈયાર થયા છે. નગરના દ્વાર સુધી પાંડવોએ ભગવાનને વળાવ્યા છે. સમય પછી સમય વીતવા માંડ્યો છે. શાંતિ પર્વની કથા પૂર્ણ થઈ. હવે 14મું પર્વ, જેને અશ્વમેઘ પર્વ કહેવામાં આવે છે. યુદ્ધ પહેલાં પાંડવોએ રાજસુ યજ્ઞ કરેલો અને યુદ્ધ પછી અશ્વમેઘ યજ્ઞ કર્યો છે. આપણા શાસ્ત્ર એવું બતાવે છે કે ભગવાનના દર્શન કરવા માટે જતા હોઈએ
અને એ વખતે આપણે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં નિર્મળ મનથી, નિખાલસ ભાવથી, નિસ્વાર્થ ભાવથી, રાગ દ્વેષથી રહિત થઈ અને જો જતા હોઈએ તો એક એક ડગલે અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. તો આપણે આવું બહુ વાર સાંભળ્યું છે. એકાદશીનું મહાત્મ્ય પૂરું થાય તો લખ્યું હોય કે રાજસુ યજ્ઞનું ફળ મળે, અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે. તો એ અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે થાય એ આ કથા સાંભળીએ ત્યારે આપણને ખ્યાલ આવશે. આપણે ખોટે ખોટા બીજાની કુથલી કરતાં કરતાં મંદિરે જઈને અશ્વમેઘ યજ્ઞના ફળને ખોઈ નાખતા હોઈએ છીએ. પણ એનો બધો રીત આખી અલગ હોય. અત્યારે તો આપણે વાહનોમાં બેસીને સરસ મજાના મોજાને પગરખા પહેરીને એમાં તો ખુલ્લા પગે જવાનું કીધું છે. અને એવું જ હશે તો આપણે જાજા અશ્વમેઘ યજ્ઞ કાંઈ જોતા નથી. ગોપીનાથજી મહારાજ બાજુમાં જ છે કે એક દી ખુલ્લા પગે જઈ આવશું. યજ્ઞ કરવાની ઉપાધિ નહીં. આ તમે પાંડવોનું જુઓ, લાંબા કરી નાખ્યા ત્યારે માંડ માંડ અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયો અને ક્ષત્રિય સિવાય બીજા કોઈનું કામ પણ નહીં. અને એ રાજવંશી ક્ષત્રિયો જોઈએ. અને એ તો સતયુગ અને ત્રેતાયુગની અંદર થતા ને ભગવાનની હાજરી હતી એટલે વળી દ્વાપર યુગમાં થયો. બાકી કોઈની તાકાત નહીં કે આ યજ્ઞને દ્વાપર યુગના અંત ભાગમાં કરી શકે. વૈશંપાયન મુનિ કહે છે કે હે જન્મેજય, મેં તને 13 પર્વની કથા સંભળાવી છે, પણ આ મહાભારતનો નિયમ એવો છે, આની અંદર લખેલું છે, ખોટી કોઈ લોકવાયકા નથી. એકના મુખથી એક જગ્યાએ ભારત પૂર્ણ કહેવાયજી. કાં શ્રોતા કાં વક્તાને તો વિકટ વિઘ્ન જ થાયજી. શ્રોતાએ વક્તાનો ઈચ્છવું સારું, વક્તાએ શ્રોતા જનનો જી. માટે પૂરણ કેવી કે સુણવી, પરિણામ એવી ગનનો જી. એક સ્થાનને વિશે એક જ વક્તા, એક જ શ્રોતા અને એક જ સ્થાન, એમાં ક્યારેય મહાભારતની કથા પૂર્ણ ન કહેવાય. આ ગામવાળાને એમ હતું કે હું ખોટું બોલું છું. કેમ? જો આમાં આવ્યું એટલે જ મેં લાઈન ગાય બતાવી. માટે વક્તાએ શ્રોતાનું સારું ઈચ્છવું અને શ્રોતાએ વક્તાનું સારું ઈચ્છવું. વિઘ્ન કદાચ કોઈને આવ્યા હશે, આપણને ખબર નથી, આપણે તો ક્યારેય આવ્યું નથી ને આપણે આજ્ઞાને ક્યારેય આ બીજી વાર મહાભારત વાંચ્યું સભાની અંદર, પણ આપણે આજ્ઞાને તોડી નથી. પહેલી વાર વાંચ્યું ત્યારે વચ્ચે 1 વર્ષનો ગેપ મૂકી દીધો હતો. પાછળની જે કથા હતી એને આગળના વર્ષે કરેલી, પછીના વર્ષે બીજી કરી, એમ પૂરું કરેલું. પણ આ વખતે તો નક્કી જ કર્યું છે, કર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી. અધિક માસ પૂરો થાય ત્યાં મહાભારતની પણ પૂર્ણાહુતિ થઈ જ જવી જોઈએ. અને એટલા માટે જુઓ, આપણે 2-3 કિલોમીટરનો ગેપ પાડી દીધો. વચ્ચે 2 દિવસ એમ જ ગયા. તમારે ઘરકામે થઈ ગયું, મારે પોરાય ખવાઈ ગયો. વળી પાછા મેદાનમાં ઘરના ભુવા ને ઘરના ડાકલા આવી ગયા. તો એક સ્થાનને વિશે ક્યારેય ન કહેવાય. અને મહારાજે મહાભારતની કથા 2 મહિના સુધી એક ધારી કરાવી, પણ મહારાજે વસ્તીમાં નથી કરાવી. આ કથા જો એક ધારી કરવી હોય તો વસ્તીમાં ક્યારેય ન કરાય. અવાવરું કોઈ જંગલ જેવી જગ્યા હોય ત્યાં જઈને કરાય. મહારાજે ઉન્મદ ગંગાને સામે કિનારે ઓરિયો લીધો અને ઓરિયાને કાંઠે તંબુ તણાવી. આજે પણ ત્યાં છત્રી છે જ્યાં મહારાજે મહાભારત વંચાયું છે, પણ આપણને તો બળવીરોને ખબર જ નથી ક્યાં વંચાયું છે. કોક ગણ્યા ગાંઠાને વળી ખબર હશે. આટલી વાર ગઢપુર ગયા, જેની ગણતરી નથી કેટલી વાર ગયા, પણ છતાંય અમુક દર્શન હજી આપણે કર્યા નથી. પણ હવે મહાભારત સાંભળીને પછી જઈશું ત્યારે પાછા છત્રીએ માથું ટેકવી દઈશું. તો એક સ્થાનને વિશે ન કરાય, અથવા તો નિર્જન જગ્યામાં, નદી કિનારો, જંગલ, વન, વાડી ખેતરો એની અંદર કરાય, જ્યાં વસ્તી રહેતી હોય ત્યાં નહીં.
તો એ નિયમ પ્રમાણે વૈશંપાયન મુનિ જન્મેજય રાજાને કહે છે કે રાજા, મેં તને 13 પર્વની કથા સંભળાવી, હવે તું મને રજા આપ. 6 મહિના જશે એટલે તારે ત્યાં જયમુનિ ઋષિ આવશે અને એની પાસેથી અધૂરી કથા છે એને તું સાંભળી લેજે. રાજા કહે છે કે મહારાજ, મારે ઉપર બ્રહ્મ હત્યા છે અને હજી આ 5 બ્રહ્મ હત્યાઓ રહી ગઈ. વૈશંપાયન મુનિ કહે છે કે 6 મહિના પછી જ્યારે કથા સાંભળીશ ત્યારે તારી બ્રહ્મ હત્યાઓ ટળશે, માટે અત્યારે રજા આપ. વૈશંપાયન મુનિનું પૂજન કરી એને યોગ્ય દક્ષિણાઓ આપી એના આશીર્વાદ લઈ વૈશંપાયનજીએ રજા લીધી છે. સમય પછી સમય જવા માંડ્યો. રાજા રાહ જુએ છે કે ક્યારે જયમુનિ આવે. 6 માસના વાણા વાયા એટલે એના રાજ્યમાં જયમુનિ ઋષિ પધાર્યા છે ભગવાનની ઈચ્છાએ કરીને. રાજા જઈ અને ચરણે લાગ્યો, સ્વાગત કર્યું, પ્રાર્થના કરીને પૂજન કરીને કહ્યું છે કે હે મુનિવર, 5 બ્રહ્મહત્યા મારી ઉપર છે, માટે મને મહાભારતની અધૂરી કથા સંભળાવી અને આ પાતકમાંથી મને મુક્ત બનાવો. જયમુનિ ઋષિ કહે છે કે રાજા, તારી ઈચ્છાને હું પૂર્ણ કરીશ. અને તરત જ પાછળની જે કથા એને સાંભળવા માટે રાજા કટિબદ્ધ બન્યો. રાજ્યનો ત્યાગ કરી નિવૃત્તિ લઈ અને ભગવાનની કથા સાંભળવા માટે બેઠા છે. સામે સાદડીનું આસન નાખી અને જયમુનિ ઋષિ બેઠા. અધૂરી જે કથા છે એને સંભળાવતા જયમુનિ ઋષિ કહે છે કે રાજા, હું તને કથા તો સંભળાવું, પણ મહાભારત છે સાગર છે, સાગરની અંદર બધું જ હોય, એમાંથી આપણને જે ઉપયોગી લાગે ને યોગ્ય લાગે એટલું જ આપણે લેવું, બધું ખિસ્સા ભરીને હેરાન ન થવું. દુર્યોધને કર્યું એનું ખિસ્સું ભરો, ધર્મરાજાએ કર્યું એનું ખિસ્સું ભરો તો હેરાન થવાનું થાય. એટલે લેવાનું હોય એ લઈ લેવું, બાકીનું બધું જ છોડી દેવું. જયમુનિ ઋષિ કહે છે કે હે રાજા, બીજા વિષયમાં વૃત્તિ રાખી જે જન સુણે કથાયજી, જનનું પુણ્ય ધોવાઈ જાય, ઉલટું પાતક થાયજી. રાગ વિષયમાં હાસ્ય વિષયમાં વૃત્તિ ધરી સુણે ને હજી, પ્રભુ તણા પદને નવ પામે, પામે મૃગનો દેહજી. જેવું ફળ છે એવું જ સામે બીક પણ બતાવે છે, એટલે ખોટી પણ નથી. ઘણાને ખાલી ભીમસેનની વાત આવે, હસવાની વાત આવે તો એમાં જ રસ હોય. ઘણા એને વળે કંઈક ગાવાની વાત, જો કે આપણે તો એ કોઈ પ્રશ્ન નથી, નહીંતર ઘણાનું ગાવણું સારું હોય તો લોકોને ગાવામાં જ એ સાંભળવામાં જ રસ હોય કે કેટલું સરસ ગાય છે. કોઈને વાણીની અંદર રસ હોય કે કેટલું સરસ બોલે છે, તો આ કોઈને પણ કથાનું ફળ મળતું નથી. એનો મતલબ એવો હોય ને કે નિંદા કરવી, તો એમ કેવું નથી સારું ગાતા, નથી સારું બોલતા, એવો પણ મતલબ નહીં. પણ અંદરથી આપણે શું લેવાનું જ છે એમાં હંમેશા લક્ષ્ય રાખવું, તો પાતક બળે અને સુકૃત ઉત્પન્ન થાય. માટે ચિત્ત હરિચરણમાં રાખી સાંભળજે તું રાયજી, અશ્વમેઘનું પર્વ કહું છું, પાપ તારા પળાયજી. ભગવાનના ચરણમાં વૃત્તિ રાખી અને તું કથાને સાંભળજે. અશ્વમેઘ પર્વની કથા હું તને સંભળાવું છું, જેથી કરીને તારા પાપનો નાશ થાય. હવે શ્રોતા એનાયત છે અને વક્તા વૈશંપાયનને બદલે જયમુનિ ઋષિ છે. જયમુનિ કહે છે કે હે રાજા, હસ્તિનાપુરની ગાદી ઉપર ધર્મરાજા છે, નીતિપૂર્વક રાજ્ય ચલાવે છે, નિત્ય નવા શુભ કર્મોને કરે છે. 6 માસ સુધી ગાદીને ભોગવી ભગવાનનું ભજન કરે છે અને એમાં એક વખત અણચિંત્યા ભગવાન વેદવ્યાસજી ધર્મરાજાને ત્યાં પધાર્યા છે. રાજા પોતાના ભાઈઓ સહિત ઊભા થઈ વેદવ્યાસજીને આસન આપી દંડવટ કર્યા છે. સ્વાગત કરીને એમનું પૂજન કર્યું. પછી ધર્મરાજા ચરણચંપી કરવા માટે બેઠા
અને ચરણ ચાંપતા ચાંપતા ધર્મરાજા કહે છે કે હે મહારાજ, એક પ્રશ્ન પૂછું? વ્યાસ મને કહે છે પૂછો. ત્યારે યુધિષ્ઠિર પૂછે છે કે ગાદી મળી અને 6 મહિનાના વાણા વાઈ ગયા, સર્વ પ્રકારે પ્રજા સુખી છે, ઉદ્વિગ્ન મન હતું, તો ભીષ્મ દાદા પાસે જઈ અને જ્ઞાન લીધું, એના કારણે ઉદ્વેગ ઓછો થઈ ગયો, પણ મહારાજ બિલકુલ ગયો નથી. હજુ મનની અંદર એવું થયા કરે કે આખા કુળનું નિકંદન કાઢી અને મેં આ રાજ લીધું, માટે બીજા ભલે મને ધીરજ આપે, બાકી પાપ તો લાગે જ. ત્યારે વ્યાસમુનિ કહે છે કે રાજા, તારા ક્ષત્રિયનો ધર્મ છે, ધર્મને તે સાચવો એટલે પાપ લાગવાનો કોઈ પ્રશ્ન નથી. પણ બની શકે કે બધા જ માણસો સરખા ન હોય, કોઈક એવા પણ હોય કે જે એવું કે પોતાના કુળનું નિકંદન કાઢીને પછી ગાદીએ બેઠા. કોઈ વ્યક્તિ આવું બોલે તો એને આપણી ભાષામાં લોકાપવાદ કહેવાય. અને જ્યાં લોકાપવાદનું નામ સાંભળ્યું ત્યાં તો ધર્મરાજા ધ્રુજી ગયા. કહેવા માંડ્યા કે ઓ મહારાજા, અપવાદ બેઠો એ મુજને પસ્તાવો જી, તે પણ નિવારણ થાય એવું કાર્ય મોને બતાવો જી. પાપ ન લાગ્યું હોય તો કાંઈ નહીં, પણ હું લોકાપવાદને પણ સહન કરી શકતો નથી. માટે લોકાપવાદનું નિવારણ થાય એવો ઉત્તમ ઉપાય મને બતાવો. અને એ વખતે ભગવાન વ્યાસ નારાયણ લોકાપવાદ નિવારણનો ઉપાય બતાવતા એવું કહે છે કે અશ્વમેઘ યજ્ઞ આરંભો થશે જગમાં જય અતિ ગણો. 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 અપવાદ બેઠો જે લૌકિક, જાણો તે તો જાશે તમતણો. અપવાદ બેઠો જે લૌકિક, જાણો તે તો જાશે તમતણો. સુણી ધર્મરાય બોલિયા, મહારાજા પડું પાય. સુણી ધર્મરાય બોલિયા, મહારાજા પડું પાય. અશ્વમેઘ યજ્ઞ અતિ બડો, તે દ્રવ્ય વિના કેમ થાય. અશ્વમેઘ યજ્ઞ અતિ બડો, તે દ્રવ્ય વિના કેમ થાય. ગાદી પામ્યા 6 માસથી, નથી કીધું સંચિત ધન. ગાદી પામ્યા 6 માસથી, નથી કીધું સંચિત ધન. હતું તે હલુટાવ્યું, જેનો માલિક દુર્યોધન. હતું તે હલુટાવ્યું, જેનો માલિક દુર્યોધન. માટે અમો નિર્ધન છતાં, કહો કેમ કરીએ મહારાજ. માટે અમો નિર્ધન છતાં, કહો કેમ કરીએ મહારાજ. વાપરવું મન મોકળે, તે તો કેમ કરી થાય કાજ. વાપરવું મન મોકળે, તે તો
જગમાં જય અતિ ઘણો અપવાદ બેઠો જે લૌકિક જાણો તે તો જાશે તમતણો. વ્યાસ ભગવાને યુધિષ્ઠિરને ઉપાય બતાવ્યો કે જો તમે અશ્વમેઘ યજ્ઞ કરશો તો આખા જગતની અંદર જય જયકાર થશે. તમારા ઉપર જે લોકાપવાદ બેઠો છે એ લોકાપવાદ પણ નાશ પામશે. ધર્મ બે હાથ જોડીને કહે છે કે મહારાજ તમારી વાત તો સાચી, પણ અશ્વમેઘ યજ્ઞ એ દ્રવ્ય વિના કેવી રીતે થાય? અમે હસ્તિનાપુરની ગાદીએ બેઠા એને હજી 6 મહિના થયા છે. 6 મહિનામાં અમે કાંઈ પણ ધન ભેગું કર્યું નથી. પહેલાં રાજા મહારાજાઓને શીરપાવ આપ્યા એ પણ ગામના સજ્જનો પાસેથી ઉછીના પૈસા લઈને આપ્યા છે. હજી એનું દેણું પણ અમે ચૂકવ્યું નથી. તો દ્રવ્ય વિના અશ્વમેઘ યજ્ઞ કેવી રીતે થાય? ગાદીએ બેઠા દુર્યોધનના જે કોઠાર હતા એ તો બધાય લૂંટાવી દીધા. તો હમણાં નિર્ધન છીએ અને મહારાજ જ્યારે અશ્વમેઘ યજ્ઞ થાય ત્યારે મોકળા મને ધન વાપરવું જોઈએ તો જ યજ્ઞનું પૂરતું ફળ મળે. તો આનો અમને ઉપાય બતાવો. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે રાજા તને એક ઉપાય બતાવું. આગળ ઉપર મર્તુય રાજાએ બહુ કરેલો અને આપણે આગળ કથા આવી કે એણે 4 પરનાળે ઘી હોમ્યું ત્યારે અગ્નિદેવને અજીર્ણ થયેલો. તો આ રાજાએ એટલા બધા જબરજસ્ત યજ્ઞો કરેલા અને એમાં એણે બ્રાહ્મણોને 18 સુવર્ણના દાન કરેલા. હવે આટલું બધું સુવર્ણ એને બ્રાહ્મણો નાખે કેમ? તો હે રાજા, એ જે બધું સુવર્ણ હતું એ આજે ધરતીની અંદર દરબાયેલું પડ્યું છે. વિપ્રોએ જે દાન લીધેલું એને પહેલાં જમીનોની અંદર સંગ્રહ કરવામાં આવતો. તિજોરીઓ બેંકને એવું બધું જ્યારે નહોતું ત્યારે પોતાનું ઘર હોય, ઘરનું આંગણું હોય, કોઈ પણ જગ્યાએ ખાડો કરી અને માટીના પાત્રમાં એ દ્રવ્યને ભરી અને એને નીચે ધરબી દેવામાં આવે. વિપ્રોએ જે દાન લીધેલું એ બધું એમણે ડુંગરોની અંદર દાટ્યું છે. અને લક્ષ્મીજી અત્યારે અંદર એટલા બધા મૂંઝાય છે કે કોઈ ધાર્મિક રાજા આવે ને અમારો હવે ઉપયોગ કરે તો સારું. તો અકળાયેલા લક્ષ્મીજી બહાર નીકળવાની આશા રાખે છે. તો એ ધન તમે જઈ અને ડુંગરાઓમાંથી લઈ આવો. હવે આ ધર્મરાજા પાછા ચીકણા કેવા? ધર્મરાજા કહે છે ઘરે બીજા રાજાએ બ્રાહ્મણોને દાનમાં દઈ દીધેલું ધન હું લઈ આવું? કોઈકને કૃષ્ણાર્પણ આપણને પૂછ્યું હોય તો આપણે સામો પ્રશ્ન જ નહીં કરતા દોડીને પહેલાં લઈ આવીએ. જેને દીધું એને અત્યારે તો મને મળ્યું છે. અને એ અંદર ધરતીની અંદર દાટનારા બ્રાહ્મણોની તો પેઢીઓ ખલાસ થઈ ગઈ હોય. પણ ધર્મરાજાનું મન તરત જ પાછું વળી ગયું અને કહે છે કે કૃષ્ણાર્પણ થયેલું ધન મારાથી કેમ લેવાય? વ્યાસ ભગવાન હસતા હસતા કહે છે કે રાજા, અત્યારે આખી ધરતીનો માલિક તું છે. તારા રાજની હદમાં જે પર્વતો આવેલા છે ને એની અંદર જે અઢળક દ્રવ્ય છે એનો માલિક પણ તું જ કહેવાય. તું ભૂપતિ છે, ધરતીનો ધણી છે. તો એ ધરતીમાં જે કાંઈ હોય એ બધું જ તારા હકનું કહેવાય. કોઈ પણ બ્રાહ્મણ અત્યારે એ ધનનો ધણી હાજર નથી. માટે એ ધન લાવવામાં તને જરાય દોષ નહીં લાગે, એનાથી યજ્ઞ કરો. આવું જ્યારે કહ્યું ત્યારે ધર્મરાજા પ્રસન્ન થઈને કહે છે કે એ તો અમે લઈ આવશું, પણ અશ્વમેઘ યજ્ઞની અંદર બીજા શું શું કામ કરવાના હોય એ તમે બતાવતા જાઓ. ત્યારે વ્યાસ ભગવાન કહે છે કે રાજા, 20,000 બ્રાહ્મણોને વરુણીમાં વરાવવા જોઈએ. માટે બ્રાહ્મણોને બોલાવવા અને આ બ્રાહ્મણોને 360 દિવસ સુધી પોતાને ઘેર રાખી અને ભોજન કરાવીને તૃપ્ત કરવા, આનંદમાં રાખવા, કોઈ પણનું દિલ દુખવવું નહીં. અને પછી જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થાય ત્યારે દક્ષિણામાં બ્રાહ્મણને એક ગાય દેવી, એક બેસવા માટે રથ દેવો
અને એક એક હાથી દેવો. અને ત્યાર પછી 2 જોડી વસ્ત્ર અને શણગાર આપવા અને 20 મણ સુવર્ણ લાવીને 20,000 બ્રાહ્મણોને એ વેચી દેવું. ત્યાર પછી એક એક ખોબો સાચા મોતી દેવા. આમાં બધું લખ્યું છે હો. હા, આપણને કાંઈ હાથે ગોઠવતા આવડતું નથી ને હાથે ગોઠવવાનો સમય પણ નથી. એક એક ખોબો મોતી દેવા વિપ્રને પ્રેમ ધરીજી હરનિશ હરિ સ્મરણ કરવું સત્ય શ્રદ્ધા આદરીજી. પાછું આડોવાળું ક્યાંય નહીં થવાનું. 1 વર્ષ સુધી અખંડ પરમેશ્વરનું સ્મરણ કરવું. યજ્ઞના કાર્યની અંદર શ્રદ્ધા રાખવી. યજ્ઞ શરૂ થાય ત્યાર પહેલાં 1 વર્ષ અગાઉ 20,000 બ્રાહ્મણોને વરણીમાં વરાવવા. અને ત્યાર પછી શું કરવું? તો યજ્ઞ આરંભથી ધર્મ રાજા હું કહું તે આદરવું જી તમારે ને દ્રૌપદીએ ધારાવ્રત શુભ ધરવું જી. તમારે અને દ્રૌપદીએ 80 ધારા વ્રત, જેને આપણી ભાષામાં છેડા વ્રત કહીએ છીએ, તો એ વ્રતને પાળવું. અને તમારે ને દ્રૌપદીને એક જ અન્ન 1 વર્ષ સુધી ખાવું. બીજું અન્ન નહીં, બીજો કોઈ પણ પદાર્થ પણ નહીં, માત્ર એક અન્ન ઉપર રહેવું. યજ્ઞને સારું અશ્વજ લેવો જોઈએ પંચકલ્યાણીજી ખવડાવવું પીવડાવવું તેને પૂજવો દૈવી જાણીજી. આ યજ્ઞને માટે પંચકલ્યાણી અશ્વ એટલે કે ઘોડો જોઈએ. તો એ ઘોડાને તમારે આંગણે લાવી એને દૈવી માની અને એની પણ આસના વાસના ખૂબ ભાવથી કરવી. ધર્મરાજા કે છે પંચકલ્યાણી એટલે કેવો હોય? વ્યાસ ભગવાન સમજાવે છે કે પંચકલ્યાણી અશ્વના ચિહ્ન બતાવું છું કે જેનું પૂંછ પીળા વર્ણનું હોય, કાન બંને શ્યામ વર્ણના હોય અને આખો અશ્વ શ્વેત હોય અને ચારેય પગ એ નીચેને ભાગથી લીલા વર્ણના હોય. 5 રંગનો હોય એને પંચકલ્યાણી અશ્વ કહેવાય. એના દર્શન જે કરે આ પંચકલ્યાણી અશ્વના, તો એને યમદૂતનો ભય નાશ